કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે। અમરેલીના ધારી પંથકમાં મોરજરમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ત્યાં જે ખેડૂતો છે તે પાયમાલ થયા હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે। ખાસ કરી કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। કેરીના બગીચામાં વરસાદથી એટલું નુકસાન પહોંચવા પામ્યું છે કે તમામ જે કેરીની શાખ હતી તે નીચે પડી ચૂકી છે। નવા આવેલા જે બૂર હતા તે પણ નીચે પડી ચૂક્યા છે અને તેને જ કારણે ખેડૂતને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ વર્ષે અમે આજે આ બગીચો રાખ્યો છે। આ વર્ષે પણ કમોસમી વરસાદના કારણે વરસાદ અને પવન એના કારણે નુકસાન થયું છે, જેના કારણે ન ખરવાની કેરી નીચે પડી છે, ખરી ગઈ છે, નુકસાન વધારે થયું છે। અમરેલી જિલ્લામાં ગઈકાલ જે ભારે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો, જેમાં અમરેલી જિલ્લાના જે ધારી ગીર વિસ્તાર છે તેમાં અત્યારે બાગાયત જે વધારે પ્રમાણમાં કેસર કેરીના બગીચા આવેલા છે। આપણે દ્રશ્યો બતાવીશ કે જે પવન જો ભારે ફૂંકાવાથી કેરી એકદમ માનો કે જે નાની મોટી છે ડાળી સાથે જે ખરી પડી હતી, જેનાથી ખેડૂતોને મોટી જે પાયમાલ થવાનો જે વારો આવ્યો છે વરસાદના હિસાબે અને પવન ફૂંકાવાના હિસાબે, જેનાથી રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે કે આમાં માનો કે દર વર્ષની જેમ તાવતે વાવાઝોડા બાદ હજી તો માનો કે બગીચો હજી સરખો ઊભો કરી રહ્યા અને ત્યારબાદ અત્યારે પાછું વાવાઝોડું ફૂંકાણું, જેનાથી અત્યારે જે મોઢામાં આવેલો કોળિયો છે તે પણ છીનવાઈ ગયો છે। એટલે કે ખેડૂતની જે આખા વર્ષની મહેનત હતી તેના પણ પાણી ફરી વળ્યું છે। પીનુ લલિયા, સંદેશ ન્યૂઝ, ધારી।